નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। ગુજરાત સરકાર દ્વારા બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સંતુલિત વિકાસને લઈને નવો નિયમ અભિગમ અપનાવવામાં આવ્યો છે। આનંદદાયી શનિવાર બેગલેસ ડે। આ અભિગમ અન્વયે સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક 318માં બેગલેસ ડેનું આયોજન થયું હતું। સુરત શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક 318માં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ શાળામાં બેગ વગર ઉપસ્થિત થયા અને વિવિધ શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરી હતી। આજે સુરતની શાળાઓમાં બેગલેસ શનિવારની ઉજવણી કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ દફતર વગર શાળાએ આવ્યા હતા। સરકારના આ નવતર પ્રયોગનો ઉદ્દેશ બાળકોને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે અને પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। સુરતની શાળાઓમાં બેગલેસ શનિવાર મનાવાયો હતો। શાળામાં આજે વિદ્યાર્થીઓને બેગ વગર આવ્યા હતા। આજે શાળામાં વિદ્યાર્થીઓને જુદી જુદી રીતે પ્રવૃત્તિઓ કરાવાઈ હતી। શાળાના આજે વિદ્યાર્થીઓએ વ્યાયામ, યોગા, પ્રાણાયામ કરાવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને અવનવી ભૂલાઈ જતી રમતો રમાડાઈ હતી। બાળકના સર્વાંગી વિકાસ માટે સરકારનો આ નિર્ણય આવકારદાયક છે। શાળાના વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ માટે પણ પહેલા દિવસે ખુશ થયા હતા। વિદ્યાર્થીઓએ આજે રમત અને સંગીત જ કરાવતા વિદ્યાર્થીઓને પણ આનંદ મળ્યો હતો। નમસ્કાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળા ક્રમાંક 318 ઉપશિક્ષક અશોકભાઈ જોશી સરકારશ્રીના પરિપત્ર અને આદેશ અનુસાર ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં બેગલેસ સેટરડેની ઉજવણી કરવાનું આયોજન થયા મુજબ આજ રોજ પહેલા શનિવારે અમારી શાળાની અંદર તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક બેગ લીધા વિના શાળાએ આવ્યા હતા। શાળાના પ્રાર્થના સભામાં બાલ સભા, ઝુમ્મા, વિવિધ પ્રકારના યોગાનું સુંદર આયોજન કરી બાળકોમાં ખૂબ ઉત્સાહ જણાતો હતો। ત્યારબાદ વર્ગના તમામ વર્ગની અંદર વિવિધ પ્રકારની એક્ટિવિટી, રંગપૂર્ણી, ચિત્રકામ, બાલસભા, અભિનય ગીત, બાળ વાર્તા જેવો દ્વારા બાળકોમાં સુંદર નેતૃત્વ અને ટીમ વર્કનો ખ્યાલ આવ્યો હતો। આ રીતે સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે। થેન્ક યુ વેરી મચ।